ઓડિયો 57 વેદોનો દિવ્ય સંદેશ. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. એષા વા અતિથિર્ય છોત્રિયસ્તસ્માત્ પૂર્વો નાશ્રિયાત. અથર્વવેદ 9/6, 3/7. ભાવાર્થ: હે સદગૃહસ્થ પુરુષો, ઘરના આંગણે આવેલા અતિથિને પ્રથમ ભોજન કરાવવું અને પછી પોતે જમવું. સંદેશ: ભારતીય સંસ્કૃતિમાં અતિથિને માતા પિતા અને ગુરુ પછી ચોથા મહાન દેવતા માનવામાં આવ્યા છે. આમ તો છેતરીને આવનારા ચોર, ઠગ અને ગુનાહિત પ્રવૃત્તિના લોકો પણ અતિથિ હોવાનો પ્રયત્ન કરી શકે છે. જેમ કે રાવણે સીતાને અતિથિના નામ પર જ છેતરી હતી. વાસ્તવમાં અતિથિનો અર્થ તે ઉદાર આત્માઓ છે કે જેઓ કૃપાપૂર્વક જાતે દુઃખ વેઠીને કોઈને ત્યાં આવે છે અને તેને પોતાના સહયોગ અને કૃપાથી લાભ આપે છે. પ્રાચીન કાળમાં ઉદાર મનના સંતો એવી જ કૃપા કરીને ગ્રહસ્થીઓને ત્યાં પધારતા હતા અને પોતાના પુણ્ય પ્રભાવથી તેમને સુખી અને સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરતા હતા. આવા શ્રેષ્ઠ માનવોનો અતિથિઓનો દેવોની માફક સત્કાર કરવો યોગ્ય છે અને જરૂરી પણ છે. આથી જ શાસ્ત્રોમાં અતિથિને દેવતા માનવાનો અને તેનું યોગ્ય સન્માન કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો. અતિથિ દેવો ભવ. વૈદિક ધર્મમાં 5 યજ્ઞોનું ઘણું મહત્વ છે અને અતિથિ યજ્ઞ પણ આપણું એક દૈનિક કર્તવ્ય છે. જ્યારે આપણા ઘર પર કોઈ એવો માણસ આવી જાય કે જે વેદાદી શાસ્ત્રોનો વિદ્વાન હોય, જેણે પોતાનું જીવન સંસારના કલ્યાણમાં જોડી દીધું હોય, તો આપણે ભોજન, કપડાં વગેરેથી તેનો સત્કાર કરવો જોઈએ. વધુમાં જો કોઈ ગરીબ, દુઃખી, અસહાય અને અનાથ પ્રાણી આપણા આંગણે આવી જાય અથવા કોઈ પણ જગ્યાએ મળી જાય તો દરેક રીતે તેની સહાય કરવી પણ અતિથિ સેવા છે. પ્રાચીન કાળમાં અતિથિને ભોજન કરાવીને જ ગ્રહસ્થી ભોજન ગ્રહણ કરતા હતા. જે દિવસે કોઈ અતિથિ ન મળે તો પોતાને કમનસીબ સમજતા હતા. આપણે પણ આપણા હૃદયમાં આવી જ ભાવના રાખવી જોઈએ. અતિથિને કરાવેલું ભોજન વ્યર્થ જતું નથી. આપણા અનાજથી શક્તિ મેળવીને કોઈ દેશ અને જાતિનો ઉદ્ધાર થઈ જતો હોય અને કોઈના પ્રાણોનું રક્ષણ થાય એ સ્વયં જ મહત્વપૂર્ણ છે. જે ઘેરથી અતિથિ નિરાશ થઈને પાછો વળે છે તેની અપકીર્તિ થાય છે. કદી પણ અતિથિને નિરાશ કરીને પાછો વાળવો જોઈએ નહીં, પરંતુ દુષ્ટો અને બદમાશોથી સાવધાન રહેવું પણ જરૂરી છે. આજકાલ તો બસ મિત્રોની, મહેમાનોની, સરકારી કર્મચારીઓ વગેરેની ખાસ રીતે મહેમાનગીરી કરવામાં આવે છે, કારણ કે એમનાથી લાભ થવાની શક્યતા હોય છે. ગમે તે બહાના નીચે પછી ભલે તે બાળકોનો જન્મદિવસ હોય, લગ્ન હોય, પરીક્ષામાં પાસ થયા હોય, ત્યારે લોકોને આગ્રહપૂર્વક બોલાવીને દરેક રીતે ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવે છે. એટલું જ નહીં, શરાબ, નાચગાનની વ્યવસ્થા કરવામાં આવે છે. શું આને અતિથિ સત્કાર કહી શકાય છે? શું એ લેણદેણ નથી કે અમુકે પોતાના બાળકના જન્મદિવસ પર મિજબાની ગોઠવી હતી તો આપણે પણ એનાથી ચડિયાતું આયોજન કરીએ? શું આ વિશુદ્ધ વ્યાપાર નથી કે મિજબાનીમાં કાંઈ ખર્ચીને તેનાથી અનેક ગણી કમાણીનો માર્ગ સુનિશ્ચિત થઈ રહ્યો છે? શું આ ઉચ્ચ અધિકારીઓનો લાંચ આપીને પોતાનું કામ કઢાવવાનું સાધન નથી? આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ રીતે એક માણસનો ભોજન વગેરે પર જે કંઈ ખર્ચ થાય છે તેટલામાં 10, 20, 50 અસહાય માણસોની સહાય કરી શકાય છે કે જેઓને
એની ખરેખર જરૂરિયાત છે. આ જ વાસ્તવિક પુણ્ય કર્મ છે. સ્વાક્તમ મે ધ્યાવા પૃથ્વી સ્વાક્તમ મિત્રો અકરયમ સ્વાક્તમ મે બ્રાહ્મણસ્પતિ સ્વાક્તમ સવિતા કરત. અથર્વવેદ 7:30-1. ભાવાર્થ: મનુષ્ય એવા શુભ કર્મો કરે કે જેથી માતા પિતા તથા ગુરુજનોનો પ્રેમ તેને મળતો રહે. સંદેશ: મનુષ્ય જીવનની સ્થિરતા અને પ્રગતિની આધારશિલા તેની કર્તવ્યપરાયણતા છે. જો આપણે આપણી જવાબદારીઓને છોડી દઈએ અને નિશ્ચિત કર્તવ્યોની અવગણના કરીએ તો એવો ગતિરોધ ઉત્પન્ન થઈ જાય કે પ્રગતિની વાત તો દૂર રહી જાય, બલકે મનુષ્યના જેવું જીવન વિતાવવું પણ શક્ય ન બને. જીવનની દરેક વિભૂતિ કર્તવ્યપરાયણતા પર જ આધારિત છે. દરેક સિદ્ધિની સ્થિરતા અને સુરક્ષા કર્તવ્યનિષ્ઠા પર જ આધારિત છે. આપણને મૂલ્યવાન શરીર મળ્યું છે. એને નિરોગી, બળવાન તથા દીર્ઘજીવી ત્યારે બનાવી શકાય છે જ્યારે શૌર્ય, સ્નાન, સ્વચ્છતા, શ્રમ, સમયપાલન, આહાર સંયમ, ઇન્દ્રિય નિગ્રહ વગેરેની જવાબદારીને સારી રીતે નિભાવવામાં આવે. મનની સમર્થતા અને પ્રખરતા એ વાત પર નિર્ભર છે કે ચિંતા, શોક, નિરાશા, ક્રોધ, આવેશ વગેરેથી તેને બચાવીને ઉત્સાહ, ઉલ્લાસ, સાહસ, સંતોષ, સમતોલન, ધૈર્ય, વિશ્વાસ, એકાગ્રતા જેવા સદ્ગુણોથી સુસજ્જિત રાખવામાં આવે. કુટુંબ દ્વારા જીવનમાં ઘણી સગવડો અને સુવ્યવસ્થા પ્રાપ્ત થાય છે, પરંતુ તે સગવડો ફક્ત તેઓને જ પ્રાપ્ત થાય છે જેઓ કુટુંબના દરેક સભ્યની સાથે પોતાની જવાબદારીઓ પૂર્ણ તત્પરતા, સાવચેતી અને ઈમાનદારીપૂર્વક નિભાવે છે. સ્ત્રી ફક્ત સેવા માટે જ મળી નથી. તેના વિકાસ, સગવડ, સંતોષ અને સ્વાસ્થ્યની દરેક જરૂરિયાતને પૂરી કરવી તે પણ એક કર્તવ્ય છે. ગાય તેને જ દૂધ આપશે જે પેટ ભરીને ઘાસ ખવડાવશે. દાંપત્ય જીવનનો આનંદ પણ તેને જ મળશે જે પોતાનું સંપૂર્ણ કર્તવ્ય પાલન કરતા રહીને તેમનું હૃદય જીતી લેશે. બાળકો પણ તેના જ સુસંસ્કૃત અને સુવિકસિત બનશે જેઓ તેમને પ્રેમ, સમય અને સહકાર આપીને વિકાસશીલ અને સુસંસ્કૃત બનાવવા માટે સતત તત્પર રહેશે. માતા પિતા અને ગુરુજનોનો સ્નેહ અને આશીર્વાદ તેને જ મળશે જેઓ તેમની સગવડ તથા સન્માન કરવામાં આવવા દેશે. ભાઈ બહેનોનો અનંત પ્રેમ અને સહકાર મેળવવાની આશા તેમણે જ રાખવી જોઈએ જેઓ તેમના માટે જીવ આપવા તૈયાર હોય અને ભરપૂર પ્રેમ કરતા હોય. કુટુંબનો આનંદ માત્ર કર્તવ્યપરાયણ લોકો જ લઈ શકે છે. આનાથી ઉલટું, જેઓ માત્ર સગવડો પ્રાપ્ત કરવાનો અધિકાર સમજે છે પરંતુ કર્તવ્ય પાલનની શરત ભૂલી જાય છે, તેમને માટે ઘર અને નરકમાં કોઈ ફરક રહેશે નહીં. મનની મલિનતા અને કજિયાથી ઘરનું વાતાવરણ ઝેરયુક્ત બનેલું રહેશે. પત્ની ન તો જીવનસાથી બની રહેશે કે ન તો બાળકો આજ્ઞાંકિત હશે. માતા પિતાને અસંતોષ અને ભાઈ બહેનોની ઈર્ષા ઘરને સ્મશાન બનાવશે. કુટુંબ તેમના માટે સ્વર્ગ સમાન છે જેઓ ડગલે ને પગલે પોતાની જવાબદારીઓ નિભાવવામાં તત્પર રહે છે તથા પોતાના સાથીદારોની ખામીઓને સહર્ષ સહન કરી લે છે. જેઓ ઘરવાળાઓ પાસે મોટી મોટી આશાઓ રાખે છે પરંતુ પોતાની જવાબદારીઓ પ્રત્યે બેદરકાર રહે છે, તેમના માટે ઘર નરક છે. આપણી આત્મા અને ઈશ્વર પ્રત્યે જવાબદારી છે. આપણું અસ્તિત્વ પણ તેમના માટે જ છે. આપણે આત્માનો અવાજ સાંભળીએ
અને પરમાત્માના નિર્ધારિત કર્તવ્યોનું પાલન કરતા રહીને માનવ જીવનને સાર્થક બનાવવા માટે પ્રયત્નશીલ રહીએ તે પણ જરૂરી છે. આવા શુભ કર્મોથી જ બધાનો સ્નેહ અને કુટુંબ સ્વર્ગ બની જાય છે. અપહતા ભૂરિધનાઃ સખાયઃ સ્વાદુ સમુદઃ અક્ષુબ્ધ્યા અતૃષ્યાસ્ત ગૃહામાસ્મદ વિભીતના. અથર્વવેદ 7/60/4. ભાવાર્થ: કુટુંબના બધા સભ્યો ધન કમાનાર, શ્રદ્ધાવાન અને આનંદી હોય. તેઓ ભૂખ અને તરસથી વ્યાકુળ ન બને, તેમજ એકબીજાથી ડરે પણ નહીં. સંદેશ: આપણી પાસે બીજાઓને આપવા માટે ધન દોલત ન હોય, કોઈને કંઈ બીજું આપવાની સ્થિતિ પણ ન હોય, તો પણ આપણે એક વસ્તુ આપવામાં સમર્થ હોઈએ છીએ, અને તે વસ્તુ છે પ્રસન્નતા. પ્રસન્નતાને વહેંચીને સતત પુણ્ય અને સંતોષનો લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. જો તમારા સ્વભાવમાં પ્રસન્ન રહેવાનો સમાવેશ કરી લેવામાં આવે, હસી મજાકની ટેવ પાડી દેવામાં આવે, તો તમે કોઈ પણ જગ્યાએ રહેશો ત્યાં પ્રસન્નતા વેરતા રહેશો, અને જે કોઈ પણ તમારા સંપર્કમાં આવશે તે પ્રસન્ન અને પ્રભાવિત થઈને જશે. પ્રસન્નતા વિશુદ્ધ રૂપથી એક એવી મનોદશા છે જે આંતરિક સુસંસ્કારો પર નિર્ભર રહે છે. ગરીબીમાં પણ હસતા રહેતા અને મુશ્કેલીઓની વચ્ચે પણ જીવ ખોલીને હસનારા અસંખ્ય માણસો હોય છે. ઉદાર અને સમતોલ વ્યક્તિત્વવાળા લોકો હર કોઈ પરિસ્થિતિમાં હસતા રહે છે. તેઓ જાણે છે કે માનવ જીવન સગવડો અને અગવડો, અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓના તાણાવાણાથી ગૂંથાયેલું છે. આજ સુધી સંસારમાં એક પણ માણસ એવો જન્મ્યો નથી કે જેને ફક્ત સગવડો અને અનુકૂળતાઓ જ મળી હોય અને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડ્યો હોય. આપણા આદર્શ પુરુષ રામ અને કૃષ્ણના સમગ્ર જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓની સામે સંઘર્ષ કરતા રહેવાનું જ વર્ણન છે. સંસારમાં જેટલા પણ મહાપુરુષો થયા છે તે બધાએ હસતા રહીને વિપરીત પરિસ્થિતિઓની સામે ટક્કર લીધી છે અને તેને બદલીને સીધી દિશામાં વાળ્યું છે. સુખી અને સમૃદ્ધ કૌટુંબિક જીવનનો પણ આ જ આધાર છે. દરેક કુટુંબમાં સુખ દુઃખ, કષ્ટ અને પરેશાનીઓની સ્થિતિ પેદા થતી હોય છે. દરેક સમયે પોતાની પ્રતિકૂળતાઓને, કષ્ટ દુઃખોને જ રોતો રહેશે તે હંમેશા દુઃખી જ રહેશે. પોતાનાથી વધુ સમૃદ્ધ લોકોની સાથે સરખામણી કરશે તો પોતાના દુર્ભાગ્ય પર ચીડાતો રહેશે. દરેક માણસ પર પોતાની હતાશાને ક્રોધના રૂપમાં રજૂ કરશે. તેનું સમગ્ર જીવન જ માનસિક અસમતુલાનું પ્રતીક બની જશે. આનાથી ઉલટું, જે પોતાની સરખામણી નીચા દરજ્જાના લોકોની સાથે કરશે અને જે કોઈ સિદ્ધિઓ મેળવી છે તેના પર સંતોષ માનશે, તો તે હંમેશા પ્રસન્ન રહેશે. તેને દરેક સમયે જણાશે કે ઈશ્વરની મહાન કૃપાને લીધે જે કંઈ મળ્યું છે તે કરોડો લોકો કરતાં કંઈક વિશેષ સારું છે. વધુમાં ભગવાને આપણને એવું કંઈ આપ્યું છે કે જેના માટે લાખો કરોડો માણસો તડપે છે. તે પોતાને ભાગ્યશાળી માનશે. સુસંસ્કૃત મનોદશાવાળા માણસોને જ આ ઈશ્વરીય વરદાન પ્રાપ્ત થાય છે. તેને સર્વત્ર આનંદ મંગળ દેખાય છે તથા ઈશ્વરની કૃપા અને લોકોની સદ્ભાવના પર અતૂટ વિશ્વાસ હોય છે. જે કુટુંબોમાં આવી વિચારસરણીના લોકો રહે છે ત્યાં હંમેશા સુખ શાંતિનું વાતાવરણ બને છે. બધા લોકો કષ્ટ વેઠીને પણ પ્રેમ અને સંતોષપૂર્વક જીવન વિતાવતા રહીને
એકબીજાને સહકાર આપે છે. આનાથી જે નિર્ભયતા અને નિશ્ચિંતતાનું વાતાવરણ બને છે તેમાં બધાની આર્થિક, સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ મોકળો થાય છે.